નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ. તો તલાટીની જે ભરતી આવી છે તેમાં ઘણા બધા ઉમેદવારોને ઘણા બધા કન્ફ્યુઝન છે. તો જે કન્ફ્યુઝન છે, જે ક્વેશ્ચનો આવી રહ્યા છે, મેલ આવી રહ્યા છે, આશા રાખીશું કે એ ક્વેશ્ચનોના આન્સર આપવાના ફૂલ ટ્રાય કરીએ. એ પણ ઓફિશિયલ નોટિફિકેશન ગઈકાલે ગુજરાતીના અંદર જીએસએસબી એટલે કે ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પર ફાઇનલી ગુજરાતીની અંદર જે અપડેટ છે તે આવી ગઈ છે નોટિફિકેશન. તો એના અંદરથી જ ક્વેશ્ચનોના આન્સર આપવાના ફૂલ ટ્રાય કરીશું. તો જે શૈક્ષણિક લાયકાત છે તેને લઈને ઉમેદવારોની અંદર ઘણી કન્ફ્યુઝન છે. દોસ્તો, આ કન્ફ્યુઝન છે તેની અંદર ઉમેદવારોને લાગી રહ્યું છે કે આ ભરતી 12 પાસ પર છે. ઘણા બધા ઉમેદવારોને જેમને ખબર છે એમને લાગી રહ્યું છે કે સ્નાતક પાસ છે. તો આનું પણ દોસ્તો અહીંયા સોલ્યુશન લખેલું છે, વાત કરી લઈશું. તો શૈક્ષણિક લાયકાતની વિગતો ટોપમાં તમે જોશો લખેલું છે. એમાં 1 નંબરમાં લખેલું છે, ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ અથવા તે તરીકે માન્ય થયેલી અને કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ સંસ્થામાંથી ફાઇનલી સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. દોસ્તો, ક્લિયર અહીંયા લખેલું છે કે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. કોઈ જગ્યાએ એવું મેન્શન કરેલું છે નહીં કે 12 પાસ હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખો. બીજું 2 નંબરમાં કે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967 ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી. ત્રીજું છે, ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો દોસ્તો, આશા રાખીશું કે તમને જે ક્વેશ્ચન, જે ડાઉટ હતો 12 પાસ હોવી જોઈએ કે સ્નાતક, એનું ડાઉટ તમારું ક્લિયર થઈ ગયું છે. વિડીયો ગમ્યો હોય તો એકવાર ફટફટ કરીને લાઇક કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.